નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ચાલે છે સંબંધ અને વિધેય. એમાં લેક્ચર નંબર જો 9 જોઈએ છે. લેક્ચર નંબર 9 એમાં વિધેયના 3 પ્રકાર જોયા છે. એમાં જો તદિય વિધેય, અચળ વિધેય અને માનાંક વિધેયની ચર્ચા કરી હતી. હવે નંબર 4 જોઈએ સુરેખ વિધેય. બરાબર, સુરેખ વિધેય. હવે સુરેખ વિધેય કયા પ્રકારનું હશે? તો વિધેય લખું છું f from r થી r, f from r થી r, f of x બરાબર ax વત્તા b. આ એનું વ્યાપક સ્વરૂપ. આ સુરેખ વિધેય છે એટલે x ની કેટલી ઘાત હોય? x ની 1 ઘાત હોય. x ની ઘાત 1 હોય, બરાબર? એ સુરેખ વિધેય. આ સુરેખ વિધેયનું વ્યાપક સ્વરૂપ થયું f of x બરાબર ax વત્તા b. બરાબર? ઉદાહરણ તરીકે જો f of x બરાબર ધારો કે 2x વત્તા 3 છે, પછી 100x છે. જો x હોવો જોઈએ, અચળ ના હોય તો ચાલે. પછી 5 - 3x છે અને 5x છે. x ની કેટલી ઘાત છે બધામાં? 1. આ સુરેખ વિધેયના ઉદાહરણ થયા. આ સુરેખ વિધેયના ઉદાહરણ છે. બરાબર? આ બધા કેવા વિધેય થયા? સુરેખ વિધેય થયા. હવે એનો આલેખ કેવો હોય? તો એનો આલેખ એક સીધી રેખા હોય. દાખલો જે પ્રમાણે આપેલો એ પ્રમાણે આનો આલેખ બદલાતો રહે. બરાબર? સુરેખ વિધેયનો આલેખ તમે 9મા ધોરણમાં જોયો છે. સુરેખ વિધેય. બરાબર? ચલો, આ બધા સુરેખ વિધેય થયા એટલે x ની કેટલી ઘાત હશે? 1 ઘાત હશે. હવે f from r થી r છે, f of x બરાબર 2x વત્તા 3 છે. સુરેખ વિધેય છે. બરાબર? આ બધા સુરેખ વિધેય થયા. નો વિસ્તાર શોધો એમ કે. હવે આનો વિસ્તાર, f નો વિસ્તાર એટલે rf બરાબર ખાલી જગ્યા. તો આ દાખલો આપણે આગળ ચર્ચા કરી હતી કે r થી r પરનું સુરેખ વિધેય હોય તો એનો વિસ્તાર શું યાદ રાખવાનો? બરોબર? હવે x ની કિંમત શેમાંથી લેવાની? કોઈ પણ દાખલો હોય એનો વિસ્તાર શોધવો હોય તો કિંમત હંમેશા પ્રદેશમાંથી લેવાની. પ્રદેશ r છે, r માં અસંખ્ય કિંમત હોય. આમાં કેટલી કિંમતો લઈશું આપણે? જો પ્રદેશ n કે z હોય તો કિંમત મૂકી દેવાની, પણ પ્રદેશ r હોય તો મગજનો ઉપયોગ કરવાનો. તો આનો જવાબ શું આવી શકે? એનો વિસ્તાર. ચલો 0 મૂકો તો 2 * 0 + 3 એટલે જવાબ કેટલો આવ્યો? 3 આવ્યો. ચલો 1 મૂકો, 1 મૂકો તો 2 * 1 + 3 કેટલો આવ્યો? 5 આવ્યો. ચલો -2 મૂકો, આ તમારું વિધેય આવ્યું. એનો જવાબ શું આવી શકે વિચારીએ. -2 મૂકો તો x બરાબર -2 મૂકો. બરાબર? અહીંયા x બરાબર -2 મૂકું છું આમાં, તો 2 * -2 + 3 એટલે -4 + 3. જવાબ શું આવ્યો? -1. હવે x બરાબર 1/2 મૂકી જો. x બરાબર 1/2 મૂકો તો 1/3 મૂકો. બરાબર ને? 1/3 મૂકો તો f of શું થયું? 1/3 એટલે 2 * 1/3 + 3 પ્લસ આવો તો આ 2/3 + 3 થયા, પ્લસ આ કેટલો? 3. તો 2 + 9 થયા. 9 * 2 11/3. તો આનો જવાબ જો, જવાબ શું આવી શકે? કારણ કે કિંમત આપણે r માંથી લેવાની છે. જો ધન, ઋણ, અપૂર્ણાંક પણ લઈ શકો. આ કિંમત r માં હોય કે ના હોય? તો આનો જવાબ જો અપૂર્ણાંક પણ આવ્યો, ઋણ પણ આવે છે. આવે છે? હા. અને ઋણ અપૂર્ણાંક પણ આવે. આવે કે નહીં? ચલો x બરાબર -4/3
આવશે 0 આવે આનો જવાબ 0 આવશે ક્યારે? હા આવી જાય જો x ની કઈ કિંમત મૂકો 0 આવે અહીંયા -3/2 મૂકો 0 આવે જો x બરાબર -3/2 મૂકો ચલો તો -3/2 મૂકીએ તો આમાં x ની જગ્યાએ -3/2 મૂકો તો -3/2 + √2 ગયા -3 + 3 શું થઈ ગયું 0 એટલે આનો જવાબ મારે 0 લાવવો હોય ને તો આના બરાબર 0 લઈ લો તો x કેટલા થાય 3 સામે ગયા તો x બરાબર શું થયું -3/2 એટલે -3/2 મૂકો તો જવાબ 0 આવી જશે જો 1 લાવવો હોય તો આવે 2 લાવવો હોય તો આવે મારે જે કિંમત લાવી હશે એ જવાબ આવશે તો આ દાખલાનો જવાબ શું આવ્યો ધન પણ આવ્યો ઋણ પણ આવ્યો અપૂર્ણાંક પણ આવ્યો ધન ઋણ 0 આવી ગયો એટલે બધી જ કિંમતો આવે એટલે આનો r થી r પરનું સુરેખ વિધેય હોય તેનો વિસ્તાર શું થશે આખો r થાય આ ધ્યાન રાખજો બરાબર ને ગયા પીરિયડમાં ચર્ચા કરી હતી આને એટલે f from r થી r પરનું ગમે તે આ દાખલો હોય કે આ દાખલો હોય સુરેખ વિધેય કોઈ પણ આપેલું હોય સુરેખ વિધેય કયું લખ્યું વ્યાપક સ્વરૂપ ax + b કયું વિધેય છે સુરેખ વિધેય બરાબર r થી r પરનું સુરેખ વિધેય છે આવ્યું તો f નો વિસ્તાર શું થશે f નો વિસ્તાર શું થશે rf બરાબર આખું શું થશે આનો જવાબ શું આવી શકે સામે જવાબ શું આવી શકે એનો વિસ્તાર ક્લિયર એટલે મગજમાં રાખજો r થી r પરનું સુરેખ વિધેય હશે તો એનો વિસ્તાર r થાય જો અહીંયા પ્રદેશ n આપેલો હોત ને તો કોઈ પ્રશ્ન નથી પ્રદેશ n આપેલો એટલે n માં કઈ કઈ કિંમત હોય આપણને ખબર છે એટલે n ની કિંમતો મૂકી દેવાની થોડી સામે જે જવાબ આવે વિસ્તાર જો અહીંયા z પ્રદેશ z હોત તો z માં પણ કઈ કઈ કિંમત હોય ખબર હોય એટલે એનો વિસ્તાર પણ મળી જાય ફિક્સ પણ આ પ્રદેશ શું છે આ પ્રદેશ r છે r માં અસંખ્ય કિંમત હોય જો આ બધી જ r માં કિંમતો છે મૂકી કે નહીં તો સામે બી જવાબ ઘણા બધા અલગ અલગ આવી શકે બરાબર એટલે r થી r પરનું સુરેખ વિધેય હશે r થી r પરનું સુરેખ વિધેય હશે તો એનો વિસ્તાર શું થાય હંમેશા એનો વિસ્તાર r થાય આ ધ્યાન રાખજો એટલે આ બધા દાખલા પૂછે આ સુરેખ વિધેય આ પણ સુરેખ વિધેય આ પણ સુરેખ વિધેય આ પણ સુરેખ વિધેય તો આ બધાનો વિસ્તાર શું થશે આ બધાનો વિસ્તાર કેપિટલ R થાય આ ધ્યાન રાખજો ક્લિયર r થી r પરનું સુરેખ વિધેય હશે તો એનો વિસ્તાર r થયો ઓકે બરાબર ચલો ટૂંકમાં દાખલાનો જવાબ શું આવી શકે સામે જવાબ શું આવી શકે એનો વિસ્તાર એટલે આ સુરેખ વિધેયની વાત કરી એના પછી નંબર 5 બીજું વિધેય લઈએ છીએ બહુપદી વિધેય બહુપદી વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય પોલિનોમિયલ ફંક્શન બરાબર પોલિનોમિયલ ફંક્શન ચલો બહુપદી વિધેય હોય એટલે x ની ગમે તેટલી ઘાત હોય ખબર પડી ગઈ x ની ગમે તેટલી ઘાત હોય એ વિધેયને જો એક ઘાત હોય તો સુરેખ અને બે ઘાત હોય તો આપણે એને દ્વિઘાત કહેતા ને ધારો કે 4 ઘાત કે 5 ઘાત હોય x ની તેને આપણે બહુપદી વિધેય કહીશું તો વિધેય લખું છું જો f from કયા પ્રકારનું હશે r થી r f of x બરાબર વિધેય લખું છું e0 + e1x + e2x² + e3x³ up to dash 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 an into x ની કેટલી ઘાત n ઘાત બરાબર આમાં x ની મોટામાં મોટી કેટલી ઘાત આવી જો આની 0 ઘાત કહેવાય ને x ની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત ને n ઘાત તો આ કેટલી ઘાત વાળું મોટી ઘાત કઈ છે n ઘાત તો આ n ઘાત વાળું બહુપદી વિધેય છે જે n ઘાત વાળું
જે n ઘાત વાળું બહુપદી વિધેય છે, બરાબર. આની ઘાત કેટલી છે? આની ઘાત n છે. હવે એમાં ધ્યાન રાખજો, બહુપદી વિધેયમાં અહીંયા જે a0 છે, a1 છે, a2 છે, એ બધા એના શું થઈ ગયા? સહગુણક, બરાબર. અહીંયા લખી દઉં a0, a1, a2, a3 અપ ટુ n. એ અચળ શેમાંથી હોય? r માંથી, બરાબર. એટલે a0, a1, a2, a3 એ બધા એના સહગુણક થયા x ના, એ r માંથી હોય. અને બરાબર, અને n શું હશે? n એ ઘાત જે n છે ને, એ કેવી ઘાત હોવી જોઈએ? ઘાત હંમેશા બરાબર પૂર્ણાંક હોવી જોઈએ, ધન પૂર્ણાંક હોવી જોઈએ. જે ઘાત છે ને n, એ અનઋણ પૂર્ણાંક છે. n અનઋણ પૂર્ણાંક છે. એટલે આ જે ઘાત છે ને, આ n એ ઋણ ના હોવી જોઈએ. એટલે n ની કિંમત શેમાંથી લેવાની? z પ્લસ યુનિયન 0. ઋણ ના હોવી જોઈએ. 0 હોય તો ચાલે. ઘાત જો ઘાત 0 છે ને, અહીંયા x ની 0, x ની 1, x ની 2, તો જ એને બહુપદી વિધેય કહેવાય. ધારો કે x ની 2/3 ઘાત હોય ને, તો 2/3 એક પૂર્ણાંક નથી. ઘાત પૂર્ણાંક એટલે z હોવી જોઈએ અને અનઋણ હોવી જોઈએ, ઋણ ના હોવી જોઈએ. 0 હોય તો ચાલે, તો એને આપણે બહુપદી વિધેય કહીશું. ઘાત ધારો કે x ની 2/3 ઘાત હોય તો એને બહુપદી વિધેય ના કહેવાય. ઉદાહરણ તરીકે જો એક્ઝામ્પલ નંબર 1 વિધેય લખું છું. f of x બરાબર x ની 5 ઘાત માઈનસ 3x ની 4 વત્તા 2x સ્ક્વેર માઈનસ x વત્તા 5. તો આમાં x ની ઘાત જો ધન છે, એટલે આ બહુપદી વિધેય થઈ ગયું. ચલો બીજું ઉદાહરણ. f of x બરાબર x ની 4 વત્તા √2. આ પણ કેવું કહેવાય? આ x ની ઘાત જોવાની. આ તો અચળ છે ને, x ની ઘાત કેવી છે? ધન છે, બરાબર. એટલે આ બહુપદી વિધેયના ઉદાહરણ થયા. આ બધા કયા વિધેય છે? આ બહુપદી વિધેય છે. એના પછી નંબર 3 f of x બરાબર, ચલો x ની 2/3 ઘાત લો વત્તા 5. તો બહુપદી વિધેય નથી, કારણ કે 2/3 એ પૂર્ણાંક નથી, જેમાં નથી આવતા, બરાબર. અહીંયા લખી દેવાનું 2/3 does not belongs to z plus union 0. આ ઘાત ધન હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ, બરાબર. એટલે બહુપદી વિધેય નથી. ખબર પડી ગઈ? બહુપદી વિધેય નથી. એ જ પ્રમાણે ઘાત ઋણ પણ ના હોવી જોઈએ. ઋણ હોય તો એ છેદમાં જતું રહેશે અને બહુપદી વિધેય ના કહેવાય. f of x બરાબર x raised to -5 વત્તા 2x વત્તા 5. તો આ બહુપદી વિધેય નથી. ઘાત કેટલી? -5 does not belongs to z plus union 0. z plus એટલે ખબર ને? z plus ક્યાંથી ચાલુ થાય? 1 થી. અને યુનિયન 0 એટલે ઘાત 0 થી લઈને n સુધી હોવી જોઈએ. ઘાત ધન હોવી જોઈએ. આ ઘાત ઋણાઈ, એટલે આ બહુપદી વિધેય નથી. ક્લિયર? બહુપદી વિધેય નથી. આ બધા બહુપદી વિધેયના ઉદાહરણ છે. જો x ની 5 ઘાત, x ની 4 ઘાત વાળું બહુપદી વિધેય છે. આ x ની 5 ઘાત વાળું બહુપદી વિધેય છે. ઓકે, બરાબર. અને એક ઘાત હોય તો એ વિધેયને કયું વિધેય કહેવાય? એક ઘાત હોય તો એને સુરેખ વિધેય કહેવાય. ક્લિયર આટલું? બરાબર. પછી પાંચમું વિધેય જોયું, બહુપદી વિધેય. ચલો એના પછી છઠ્ઠું વિધેય જોઈએ. આપણ અગત્યનું ધ્યાન રાખજો. વિધેય નંબર 6. આ બધા વિધેયના પ્રકાર છે. પહેલું કયું વિધેય જોયું?
પહેલું તદેય વિધેય જોયું. તદેય વિધેયને શેના વડે દર્શાવાય? I વડે. I એટલે આઇડેન્ટિટી ફંક્શન. બીજું કયું વિધેય હતું? કોન્સ્ટન્ટ અચળ ફંક્શન. ત્રીજું કયું વિધેય હતું? માનાંક અથવા નિરપેક્ષ મૂલ્ય વિધેય. બરાબર. ચોથું કયું જોયું? સુરેખ વિધેય. પાંચમું કયું જોયું? પાંચમું બહુપદી વિધેય. ચલો હવે છઠ્ઠાની વાત કરીએ છીએ. છઠ્ઠું વિધેય. ચલો હવે છઠ્ઠું વિધેય છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય. ચિહ્નને ઇંગ્લિશમાં શું કહેવાય? સાઇન. સાઇન ફંક્શન. બરાબર. SIGN સાઇન ફંક્શન. ચિહ્ન વિધેય. બરાબર. ચિહ્ન વિધેય સાઇન ફંક્શન. દરેકના વિસ્તાર યાદ રાખજો જેના લખ્યા છે. ચલો વિધેય લખું છું. f from r થી r. r થી r ના વિધેય લઈએ છીએ આપણે. બરાબર. કારણ કે તકલીફ ક્યાં થાય? r થી r માં જ થાય. n થી n કે z થી z માં પૂછે તો એનો વિસ્તાર મળી જાય. કિંમત આપણે પ્રદેશમાંથી મૂકી દઈએ. ચલો વિધેય કયા પ્રકારનું લખ્યું? r થી r. હવે ચિહ્ન વિધેય લખું છું. f of x બરાબર. અહીંયા ધ્યાન રાખજો. ચિહ્ન વિધેયના જો ત્રણ જવાબ આવે, ચિહ્ન વિધેયના ત્રણ જવાબ આવે -1, 0 અને 1. ચિહ્ન વિધેયના ત્રણ જવાબ આવે -1, 0 અને 1. -1 ક્યારે આવે? 0 થી નાની કિંમત હોય તો. 0 ક્યારે આવે? 0 હોય તો. અને 1 ક્યારે આવે? 0 થી મોટી કિંમત હોય. 0 થી મોટી કિંમત હોય જવાબ 1 આવે. 0 થી નાની કિંમત હોય તો -1 જવાબ આવે. 0 આગળ મૂલ્ય શું છે? 0. બરાબર. એટલે ચિહ્ન વિધેયના ત્રણ જ જવાબ આવે. કયા કયા? -1, 0 અને 1. આ ધ્યાન રાખજો. એટલે એના ત્રણ જ જવાબ આવે તો આનો વિસ્તાર શું થાય? -1, 0 અને 1 થાય. એટલે આ એક ગુણમાં પૂછે ધ્યાન રાખજો કે ચિહ્ન વિધેયનો વિસ્તાર શું થશે? -1, 0 અને 1. તો અહીંયા લખી નાખું જે ચિહ્ન વિધેય છે, ચિહ્ન વિધેયનો વિસ્તાર શું થાય? છગડીયા કૌંસમાં અંતરાલમાં ત્રણ જ કિંમત આવે -1, 0 અને 1. ઓકે. ચલો હવે આ વ્યાખ્યાને મારે બીજી રીતે લખવી હોય તો આમ પણ લખાય. આના ત્રણ જવાબ આવે કે નહીં? હા. ત્રણ જવાબ કયા કયા? જો 0 આગળ મૂલ્ય શું છે? 0. બરાબર. અને બીજું લખું છું |x/x. આ ક્યારે આવશે? x ≠ 0 હોય તો. આ બંને વ્યાખ્યા જો એક જ છે. આ બંને કોની વ્યાખ્યા છે? ચિહ્ન વિધેય. તમને એક ગુણમાં પૂછે કે આ કયું વિધેય છે? આ તો આ ચિહ્ન વિધેય જ છે. જો ચેક કરો તો 0 આગળ મૂલ્ય શું હોય fx નું? 0 આવી ગયું. 0 આગળ 0 આવી ગયું. 0 આગળ 0 છે. હવે 0 ના હોય, તો fx નું મૂલ્ય શું છે? |x/x છે. 0 ના હોય તો fx નું મૂલ્ય |x/x છે. 0 આગળ મૂલ્ય 0 મળી ગયું. જો 0 આગળ 0 આવી ગયું. હવે 0 ના હોય તો બે શક્યતા, કાં તો ધન હોય કાં તો ઋણ હોય. કિંમત 0 નથી એટલે બે શક્યતા. જો x ધન છે. હવે x ધન હોય તો આપણને ખબર છે કે x ધન હોય તો |x બરાબર શું થાય? x થાય. માનાંક વિધેયની વ્યાખ્યા ભણી ગયા ને. આપેલી કિંમત ધન હોય તો માનાંક દૂર કરો તો ચિહ્ન પ્લસ રહે. આમાં મૂકો તો |x બરાબર x મૂકી દો તો x ભાગ્યા શું થઈ ગયું? x ઉડી ગયા. જવાબ શું આવ્યો? 1. એટલે x > 0 હોય તો f of x નો જવાબ શું આવ્યો? 1. જો આવી ગયો. x > 0 હોય જવાબ 1 છે. હવે x <0 હોય, ઋણ હોય. હવે x ઋણ હોય તો માનાંક વિધેયની વ્યાખ્યા પરથી |x બરાબર શું થાય? -x થાય. તો આ કિંમત આમાં મૂકો તો |x ની જગ્યાએ -x મૂકો તો -x/x. છેદમાં x એમ ના એમ.
ખાલી મૂળનો જવાબ બદલાય એટલે આની બે શક્યતા, કાં તો ધન હોય કાં તો ઋણ હોય. હવે x 0 આગળ મૂલ્ય 0 છે, જો 0 આગળ મૂલ્ય 0 આવી ગયું. હવે 0 ના હોય તો બે શક્યતા, કાં તો ધન હોય કાં તો ઋણ હોય. ધન હોય તો મૂળ x બરાબર શું થાય, x ઉડી જાય એટલે 1 આવે. x ઋણ હોય તો મૂળ x બરાબર શું થાય, મૂળ x ની જગ્યાએ -x ભાગ્યા x ઉડી જાય. જવાબ શું આવ્યો, -1. એટલે x less than 0 હોય તો f of x નો જવાબ શું આવે, -1. જો x less than 0 હોય તો fx નો જવાબ શું આવ્યો, -1. એટલે આ બંને વ્યાખ્યા એક જ છે. એટલે તમને પરીક્ષામાં પૂછે કે કયું વિધેય છે, તો આ યાદ રાખજો, આ ચિહ્ન વિધેય છે. કારણ કે આના બે જવાબ આવે. જો મૂળ x ની બે શક્યતા, એક ધન હોય ને એક ઋણ હોય. ધન લો તો x ઉડી જાય એટલે જવાબ 1 આવી ગયો ધન હોય તો, અને ઋણ હોય તો આગળ ચિહ્ન શું આવે, માઈનસ. x ઉડી જાય, જવાબ શું આવશે, -1 ઋણ હોય તો. એટલે આ બે જવાબ આના આયા, અને 0 આગળ મૂલ્ય શું છે, 0. એટલે આ બંને વ્યાખ્યા જે છે એ કોની છે, આ બંને વ્યાખ્યા જે છે એ ચિહ્ન વિધેયની છે. આ પણ ચિહ્ન વિધેય થયું, આ પણ ચિહ્ન વિધેય થયું. બરોબર પડી, બરાબર ને. આ બંને વ્યાખ્યા ચિહ્ન વિધેયની છે એટલે વચ્ચે શું કરી દઉં, અથવા. બરાબર, વચ્ચે અથવા ચિહ્ન વિધેય. બરાબર ને. આ બંને વ્યાખ્યા ચિહ્ન વિધેયની છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આને છૂટું પાડો તો આ જ આવશે. 0 આગળ મૂલ્ય 0 આવી ગયું. હવે મૂળ x બાય x ના બે જવાબ. 0 ના હોય તો એક ધન હોય તો, આ ધન હોય તો મૂળ x બરાબર x થાય ને, x ઉડી જાય એટલે 1 આવે. અને x ઋણ હોય, તો મૂળ x બરાબર શું થાય, -x. -x ભાગ્યા x ઉડી જાય એટલે જવાબ -1 આવી ગયો. બરાબર, આ બંને વ્યાખ્યા ચિહ્ન વિધેયની છે. એટલે ચિહ્ન વિધેયના ત્રણ જ જવાબ આવે. જો કયા કયા, -1, 0 અને 1. એનો જવાબ. આનો વિસ્તાર શું થશે, અહીંયા લખું છું જો, કે ચિહ્ન વિધેય જે છે sin ફંક્શન, તો ચિહ્ન વિધેયનો વિસ્તાર, આનો વિસ્તાર યાદ રાખજો, પૂછાય છે. બરાબર, શું આવશે, ત્રણ જ કિંમત આવે. કઈ કઈ, -1, 0 અને 1. એટલે r થી r પરનું જો ચિહ્ન વિધેય હશે તો એનો વિસ્તાર થશે છગડીયા કૌંસમાં -1, 0 અને 1. આ યાદ રાખવાનું છે. ઓકે, આ sin ફંક્શન, sin એટલે ચિહ્ન, sin ફંક્શનનો વિસ્તાર થયો, ચિહ્ન વિધેયનો વિસ્તાર થયો. છગડીયા કૌંસમાં અંતરાલના લગતા ત્રણ જ જવાબ આવે, -1, 0 અને 1. બરાબર, આ f of x એટલે કોની કિંમત થઈ, f of x એટલે આ શું થયો, y. x નું મૂલ્ય 0 થી મોટું હોય તો y બરાબર 1 થાય. x નું મૂલ્ય 0 થી નાનું હોય તો y બરાબર -1 થાય, અને x બરાબર 0 હોય તો y બરાબર 0 થાય. થઈ ગયો. હવે આની આકૃતિ દોરીએ જો. બરાબર, ચિહ્ન વિધેયની આકૃતિ. બરાબર, ચલો ચિહ્ન વિધેય ની આકૃતિ બનાવીએ. બરાબર, ચલો હવે આની આકૃતિ દોરીએ છીએ sin ફંક્શનની. sin ફંક્શન, આ x અક્ષ, આ y અક્ષ, આ 0. બરાબર, અહીંયા કઈ કિંમત હશે, આ 1 અને આ -1. બરાબર, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, 1 અને -1 આગળ જવાનું તો અહીં ત્રણ જ કિંમત આવે ને. ચલો x બરાબર 0 છે તો f of x, y શું છે, 0. f of x એટલે y સમજજો. ખબર પડી ગઈ, f of x એટલે y થયું તમારું. આ તો x બરાબર 0 તો y બરાબર 0 અહીંયા આ રહેજો. x બરાબર 0 તો y બરાબર 0. હવે x ધન હોય એટલે આ x ધન થયા તો y બરાબર કેટલા લેવાના, 1. તો y બરાબર 1 અહીંયા આવશે. જો ખુલ્લું વર્તુળ, 1 નો સમાવેશ નહીં થાય આમાં. બરાબર, x નું મૂલ્ય 0 થી મોટું હોય તો y બરાબર 1 થયા. 0 થી મોટું એટલે આકૃતિ છે ને આમ જશે. આ y બરાબર 1 થયું, આ y બરાબર 1. x ધન હોય તો ગ્રાફ આ બાજુ ગયો. ક્લિયર.
ચલો હવે x નું મૂલ્ય 0 થી નાનું એટલે આ બાજુ આયા તો y કેટલા થયા y બરાબર -1 ખુલ્લું વર્તુળ એટલે આ 1 અને -1 નો સમાવેશ કરવાનો નથી એટલે આ બાજુ આયા ક્લિયર 0 થી મોટી હોય તો આમ જાય 0 થી નાની કિંમત હોય તો આમ જાય આ કોનો આલેખ થયો આ y બરાબર 1 આ ભાગ ના હોય x ધન છે x ઋણ હોય તો આ બાજુનો ભાગ થયો અને આ y બરાબર શું થયું -1 થયું એટલે આ જે આલેખ આવ્યો તમારો બરાબર આ આકૃતિ આવી એ y બરાબર 1 ની થઈ f of x એટલે y બરાબર 1 અને આ જે આલેખ આવ્યો એ y બરાબર કોનો આવ્યો -1 નો આ y બરાબર 1 ને આ y બરાબર -1 તો આ આલેખ સળંગ કહેવાય આ આલેખ સળંગ નથી અહીંથી તૂટી જાય જો આપણે જેટલા બી આલેખ દોર્યા ને આગળ એ બધા સળંગ હતા જો માનાંક વિધેયનો આલેખ આમ હતો એટલે એ સળંગ છે કોઈ જગ્યાએથી તૂટતો નથી બરાબર સળંગ છે આમાં અહીં આગળ તૂટી જાય કેમ તૂટી જાય કારણ કે 1 નો સમાવેશ થતો નથી અને -1 નો સમાવેશ થતો નથી એટલે આલેખ સળંગ નથી તૂટક છે બાકી અચળ વિધેયનો આલેખ જોઈએ તો આપણે જો અચળ વિધેયનો આલેખ આમ હતો સળંગ હતો પછી તદે વિધેયનો આલેખ પણ સળંગ હતો માનાંક વિધેયનો આલેખ પણ સળંગ હતો પણ આ આલેખ સળંગ નથી એટલે અહીંયા નોંધ કરીને લખી નાખું છું કે ચિહ્ન વિધેયનો આલેખ સળંગ નથી તૂટક છે બરાબર હા આ 12માં ચર્ચા કરીશું આપણે ચિહ્ન વિધેયનો આલેખ જે છે એ સળંગ નથી એટલે શું કહેવાય હા આ 1 નથી આવતો એટલે તૂટી જાય છે આલેખ એટલે તૂટક છે ક્લિયર બરાબર આ કયું વિધેય થયું તમારું ચિહ્ન વિધેય થયું અને આ એનો શું થયો આ એનો આલેખ થયો ક્લિયર બરાબર બે ત્રણ વિધેય કયા જોયા સુરેખ વિધેય બહુપદી વિધેય અને ચિહ્ન વિધેય ચિહ્ન વિધેયને શું કહેવાય ઇંગ્લિશમાં સાઇન ફંક્શન ઓકે સાઇન ફંક્શન એક ગુણમાં આનો વિસ્તાર પૂછે તો ધ્યાન રાખજો ચિહ્ન વિધેયનો વિસ્તાર શું થાય છગડીયા કૌંસમાં -1 0 અને 1 -1 0 અને 1 એ ચિહ્ન વિધેયનો વિસ્તાર થઈ ગયો બરોબર એટલે પહેલું કયું વિધેય જોયું પહેલું તદે વિધેય બીજું અચળ વિધેય પછી માનાંક વિધેય પછી ત્રણ વિધેય આજે જોયા ને કયું કયું સુરેખ વિધેય બહુપદી વિધેય અને ચિહ્ન વિધેય ચલો એના પછી સાતમું વિધેય જોઈએ સાતમું વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય બરાબર એને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય ફ્લોર ફંક્શન કયું ફ્લોર ફંક્શન ફ્લોર એટલે શું કહેવાય તળિયું ફ્લોર એટલે કહેવાય તળિયું બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ચલો સાતમું વિધેય જોઈએ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હવે જો અહીંયા વિધેય લખું છું f from r થી r કયું વિધેય લીધું f from r થી r એને શેના વડે દર્શાવાય f of x બરાબર એને બોક્સ x વડે દર્શાવાય શેના વડે હા આને અંતરાલ વાંચવાનું નહીં આ વિધેય છે આ બોક્સ x વિધેય બોક્સ અથવા આનો બીજો સંકેત છે ફ્લોર x તળિયું કર્યું છે આમ ફ્લોર એટલે તળિયું આમ
બે સંકેત છે, તમે બોક્સ લખો તોય ચાલે, બોક્સ કહો તોય ચાલે, અને આને આમ ફ્લોર લખો તો પણ ચાલે. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, આ ધ્યાન રાખજો, આના બે સંકેત છે, બોક્સ અથવા ફ્લોર. બરાબર, આને ક્લોઝ ઇન્ટરવલના હતા, ઇન્ટરવલ નથી, આ બોક્સ કર્યું છે, બોક્સ વિધેય. બરાબર, હવે એની વ્યાખ્યા શું છે? એની વ્યાખ્યા લખું છું ગુજરાતીમાં. એની વ્યાખ્યા આવી લખું છું, સંખ્યા રેખા પર, આની વ્યાખ્યા ગુજરાતીમાં લખી નાખીએ, સંખ્યા રેખા પર ડાબી બાજુ નાનો પૂર્ણાંક જો. આ એની ગુજરાતીમાં વ્યાખ્યા. સંખ્યા રેખા પર ડાબી બાજુ નાનો પૂર્ણાંક જો. ક્લિયર? હા, હવે સમજાવું છું. જો આ એક સંખ્યા રેખા છે, બરાબર, આ એક સંખ્યા રેખા દોરી મેં. સંખ્યા રેખા પર અહીંયા ઘટકો લખી નાખ્યું, 0 1 2 3 4 5. આ બાજુ માઇનસ, -1 -2 -3 -4 -5. ઓકે, બરાબર. આના બે સંકેત છે, ધ્યાન રાખજો, બોક્સ x અથવા આને શું વંચાય? ફ્લોર. ફ્લોર એટલે તળિયું, જો તળિયામાં કર્યો છે, ઉપર ખુલ્લું, બોક્સ વિધેય અથવા ફ્લોર વિધેય. હવે આની વ્યાખ્યા શું છે? સંખ્યા રેખા પર કઈ બાજુ? ડાબી બાજુ નાનો પૂર્ણાંક જોવાનો. તો હું ઉદાહરણ લઉં છું, જો ચલો f of 2.5 મૂકું, 2.5 આમાં મૂકો તો બોક્સમાં 2.5 કેટલા થાય? x બરાબર 2.5 લો તો બોક્સમાં 2.5 કેટલા થાય? તો 2.5 ક્યાં આવે? તો 2.5 એટલે 2 અને 3 ની વચ્ચે આવે. 2.5 અહીંયા આવશે, 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે શું કે છે? સંખ્યા રેખા પર ડાબી બાજુ જવાનું. ડાબી બાજુ નાનો પૂર્ણાંક કયો? 2. તો આનો જવાબ કેટલો આવશે? 2. આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય છે, એટલે ગમે તેવી તમે અપૂર્ણાંક કિંમતો મૂકશો તો એ પૂર્ણાંક થઈ જશે. 2.5 અહીંયા આવે, તો ડાબી બાજુ ખસો તો નાનો પૂર્ણાંક કયો? 2. આનો જવાબ કેટલો આવ્યો? 2. તો બોક્સમાં 2.5 હોય શું થાય? 2. ચલો એના પછી 9.10 લો, તો બોક્સમાં 9.10. 9.10 કોની વચ્ચે આવે? આગળ જાઓ તો 9 અને 10 ની વચ્ચે હશે 9.10. તો નાનો પૂર્ણાંક કયો આવ્યો? 9. તો આનો જવાબ શું આવ્યો? 9. એના પછી -3.5 લો, એને ફ્લોર પણ લખાયો, ધ્યાન રાખજો, ફ્લોરમાં -3.5. આના બે સંકેત છે, બોક્સ લખો તોય ચાલે અને ફ્લોર લખો તો પણ ચાલે. તો -3.5 ક્યાં આવે? તો -3.5 અહીં આવશે. જો કોની વચ્ચે? -3 અને -4 ની વચ્ચે આવે, તો ડાબી બાજુ ખસવાનું. ડાબી બાજુ નાનો પૂર્ણાંક કયો આવે? -4. આનો જવાબ શું આવી ગયો? -4. ક્લિયર? એના પછી f of -0.99. તો બોક્સ લખો કે ફ્લોર લખો, બંને એક જ. ચલો -0.99 ક્યાં આવે? તો 0 અને -1 ની વચ્ચે હશે. હા, 0 અને -1 ની વચ્ચે હોય, તો ડાબી બાજુ આ કોની વચ્ચે આવે? આ -1 ને 0 ની વચ્ચે, તો આ બાજુનો પૂર્ણાંક લેવાનો. તો નાનો પૂર્ણાંક કયો? -1. આનો જવાબ શું આવ્યો? -1. એના પછી f of 3 લો, તો બોક્સમાં 3 શું થાય? બોક્સમાં 3 એટલે 3 જ થાય. આ 3 આ રહ્યા, પૂર્ણાંક જ છે, પૂર્ણાંક પર કોઈ અસર ના થાય. અપૂર્ણાંક હોય એ પૂર્ણાંક થઈ જાય. તો બોક્સમાં 3 બરાબર શું આવી ગયું? 3. ક્લિયર? પૂર્ણાંક પર કોઈ અસર ના થાય, અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક થઈ જાય. ઓકે. એના પછી f of -4.9 છે, તો બોક્સમાં -4.9 કોની વચ્ચે આવ્યા? તો 4.9 માઈનસ અહીં આવશે, -5 અને -4 ની વચ્ચે, તો નાનો પૂર્ણાંક કયો? -5. આ એનો જવાબ.
ઓકે, એટલે આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય. હવે ધ્યાનથી જુઓ તો સામે જે જવાબ આવશે શું આવશે? અપૂર્ણાંક આવશે? ના આવે, કારણ કે અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક થઈ જાય. 1/2 લો તો ચલો બોક્સમાં 1/2 લો. બોક્સમાં 1/2 એટલે 0.5 થાય. હવે 0.5 અહીંયા આવે તો જવાબ શું આવવાનો? 0. એટલે અપૂર્ણાંક તો આવવાની જ નથી. તો આનો વિસ્તાર શું આવવાનો? વિચારો. તો આનો વિસ્તાર છે ને, જો પૂર્ણાંક જ આવશે. 0 આવે? હા, 0 મૂકો તો 0 આવશે. 0 આવે છે? હા, બોક્સમાં 0 મૂકો તો 0 આવે છે ને? હા, 0.5 મૂકો ચલો ને, તો બોક્સમાં 0.5 કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. જવાબ શું આવી ગયો? 0. તો આનો જે જવાબ આવશે ને એ ધન બી આવે, ઋણ બી આવે, 0 આવે. અપૂર્ણાંક ના આવે. તો આનો વિસ્તાર શું થાય? તો આનો વિસ્તાર z થશે. શું થાય? z. આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય છે, એટલે આનો જવાબ વિસ્તાર પૂર્ણાંક જ આવવાનો. તો પૂર્ણાંક એટલે આનો વિસ્તાર શું થઈ ગયો? z થઈ ગયું. બરાબર? એટલે આ ધ્યાન રાખજો. કયા પ્રકારનું વિધેય છે? r થી r પરનું વિધેય હોય તો n થી m જ બદલાઈ જાય, કારણ કે n થી n હોય તો આ બધી કિંમત આવવાની જ નથી. n થી 1 મૂકો તો બોક્સમાં 1 શું થાય? 1. 2 મૂકો તો બોક્સમાં 2 શું થાય? 2. બોક્સમાં 3 મૂકો તો 3 થશે. પૂર્ણાંક પર કોઈ ફરક ના પડે. તો f from r થી r f of x બરાબર, ચલો બોક્સ હોય અથવા ફ્લોર હોય, બંને એક જ છે. જો બોક્સ લખું કે ફ્લોર લખું બંને એક જ છે, બે સંકેત છે. નો વિસ્તાર શું થાય? આનો વિસ્તાર શું આવવાનો ભાઈ? આનો વિસ્તાર ધ્યાન રાખજો z થાય. z એટલે આ z માં આયા બધા? હા, સામે જે જવાબ આવે એને વિસ્તાર કહેવાય. આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય છે, એટલે જવાબ પૂર્ણાંક જ આવવાનો. ગમે તેવી અપૂર્ણાંક કિંમતો મૂકો પોઈન્ટ વાળી એ પૂર્ણાંક થઈ જાય. બરાબર? એટલે આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય છે. એટલે r થી r પરનું પૂર્ણાંક ભાગ વિધેય હશે, એનો વિસ્તાર શું થશે? એનો વિસ્તાર z થશે. ક્લિયર? આનો વિસ્તાર શું થઈ ગયો? z. ઓકે, બરાબર? આનો વિસ્તાર z આવ્યો. ઓકે, ચલો r થી r પરનું પૂર્ણાંક ભાગ વિધેય છે, બોક્સ હોય કે ફ્લોર હોય બંને એક જ સંકેત છે, તેનો વિસ્તાર શું થવાનો? z. હવે જો હું -2 થી -1 વચ્ચેની ગમે તે કિંમત લઈશ, જવાબ શું આવશે? -2 અને -1 વચ્ચેની ગમે તે કિંમત લઈશ, જવાબ શું આવશે? -2. આ બાજુની કિંમત આવવાની ને? ચલો અંતરાલ લઉં છું. -2 થી -1 વચ્ચેની ગમે તે કિંમત લઈશ, આ બાજુનો જવાબ શું આવવાનો? -1.5 લઈશ તો અહીંયા આવશે ને, જવાબ શું આવવાનો? -2. એટલે આની વચ્ચેની ગમે તે કિંમત લઈશ, જવાબ શું આવશે? -2. એટલે આ બાજુ મેં ઇક્વલ ટુ કરીશ, આ બાજુ ઇક્વલ ટુ કરીશ, એટલે આ બાજુની કિંમત આવે. તો આના માટે બોક્સ x નો જવાબ શું આવશે? -2. આ બાજુની આવી -2 થી -1 ની વચ્ચેની કિંમત લીધી, એના પછીનો અંતરાલ લો તો -1 થી 0, એની વચ્ચેની ગમે તે કિંમત લો, બોક્સનો જવાબ શું આવશે? -1. આ બાજુ ઇક્વલ ટુ કરું છું, એના પછીનો અંતરાલ લો. જો આની વચ્ચેની કિંમત લઈશ તો જવાબ -2 આવશે, આની વચ્ચેની ગમે તે કિંમત લઈશ, જવાબ -1 આવશે. હવે 0 અને 1 ની વચ્ચેની કિંમત લો તો 0 અને 1 ની વચ્ચેની ગમે તે કિંમત લઈશ તો એના માટે બોક્સનો જવાબ શું આવશે? 0. 0.5 લો તો 0 જ આવે ને. એના પછીનો અંતરાલ લો તો 1 અને 2 વચ્ચેની ગમે તે કિંમત લો તો બોક્સનો જવાબ શું આવશે? 1. એટલે ટૂંકમાં આ બાજુની કિંમત આવે છે. જો કયા વિધેયમાં? પૂર્ણાંક ભાગ, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં. એટલે આ બાજુ મેં ઇક્વલ ટુ કર્યું. એ જ પ્રમાણે વ્યાપક રીતે આ બાજુ n લો, આ બાજુ n, અને આના કરતાં એક વધારે છે ને વચ્ચે x, તો આ બાજુ શું લો? n + 1. વ્યાપક સ્વરૂપે ડેશ ડેશ ડેશ. આ 1 છે તો અહીં 2 છે, તો અહીં n હોય શું હોય? n + 1. તો એના માટે બોક્સ x નો જવાબ શું આવશે? આ બાજુની કિંમત આવે. તો બોક્સ x નો જવાબ શું થયો? n થયો. ક્લિયર? બરોબર? આ ધ્યાન રાખજો આ બધા. એટલે આ -2 અને -1 વચ્ચેની ગમે તે કિંમત લઈશ તો જવાબ -2 આવશે. આની વચ્ચેની ગમે તે કિંમત લઈશ, જવાબ -1 આવશે.
આની વચ્ચેની ગમે તે કિંમત લઈ જવાબ 0 આવશે. 1 અને 2 વચ્ચેની ગમે તે કિંમત લઈ જવાબ 1 આવશે. ક્લિયર? બરાબર. ચલો હવે એનો આલેખ દોરીએ. બરાબર. આનો આલેખ કોનો? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય નો આલેખ દોરું છું. બરાબર. આનું નામ જ પૂર્ણાંક ભાગ વિધેય એટલે જવાબ પૂર્ણાંક જ આવવાનો, ઝેડ જ આવે. જો આ મેં ઉદાહરણ લીધું હોય. ચલો હવે એનો આલેખ દોરીએ છીએ. આ x અક્ષ, આ y અક્ષ. બરાબર. ચલો આ 0 1 2 3 1 2 3 -1 -2 -3 -1 -2 -3 લખવાની જરૂર નથી. -1 -2 ખબર હોવી જોઈએ. ડિસ્ટન્સ યોગ્ય રાખવાનું. બરાબર. ચલો હવે અહીંથી ગમે ત્યાં ચાલુ કરો. અહીંથી ચાલુ કરીએ. ચલો આલેખ દોરું છું હવે. ચલો 0 થી 1 આ બાજુ ઇક્વલ ટુ કર્યું ને એટલે આ બાજુ ઘાટું વર્તુળ કરવાનું, પેલી બાજુ ખુલ્લું વર્તુળ કરવાનું. ઓકે. ચલો 0 થી 1 એટલે અહીંથી ચાલુ થશે 0 થી 1 આ 0 આ બાજુ ઘાટું વર્તુળ 0 થી 1 આમ ગયા. જો 1 આગળ ખુલ્લું વર્તુળ. આ શું થઈ ગયું? 0 થી 1. બરાબર. પછી 1 થી 2 ઉપર જાઓ. આ 1 થી 2 આ બાજુ ખુલ્લું વર્તુળ. આ 1 થી 2 આ બાજુ કેમ ઘાટું વર્તુળ કરું છું? આ બાજુ ઇક્વલ ટુ છે એટલે આ બાજુની કિંમત આવે એટલે આ બાજુ ઘાટું વર્તુળ કરીએ. પેલી બાજુની કિંમત નથી આવતી એટલે ખુલ્લું વર્તુળ. 1 થી 2 આગળ 2 થી 3 હશે ને. આમ આગળ જાઓ ઉપર. આ 2 થી આ બાજુ ઘાટું વર્તુળ, પેલી બાજુ ખુલ્લું વર્તુળ. થઈ ગયું 2 થી 3. ચલો હવે -1 થી 0 ને તો અહીં નીચે આવો. આ -1 હે. -1 થી આ 0 0 નો સમાવેશ ના થાય એટલે ખુલ્લું વર્તુળ. પછી -2 થી -1 -3 થી -2 આ એનો આલેખ થઈ ગયો. જો આ બાજુ ડાર્ક કરવાનું, આ બાજુ ડાર્ક. આ બાજુની કિંમત આવે છે એટલે આ બાજુ ઘાટું વર્તુળ, પેલી બાજુ ખુલ્લું વર્તુળ. 0 થી 1 અહીંથી ચાલુ કરે એટલે ઉપર જશે. તો 0 થી 1 1 થી 2 2 થી 3 આ બાજુ -1 થી 0 -2 થી -1 -3 થી -2 થઈ ગયું. એટલે આલેખ સળંગ છે? આલેખ સળંગ નથી, તૂટક છે. એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ પણ કેવો છે? તૂટક છે. ક્લિયર? એ બાજુમાં લખી નાખો કે આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જે છે, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય નો આલેખ સળંગ નથી. તૂટક છે. જો સળંગ નથી. યાર ખબર પડી ગઈ ને. અહીંથી ચાલુ કરશો તો -2 એ -1 તો આ રહ્યું. આ -2 એ -1 -1 એ 0 0 એ 1 1 થી 2 2 થી 3 આમ જશે. આમ ઉપર સુધી આમ નીચે સુધી આવશે. આ બાજુ ડાર્ક વર્તુળ કરી દો. આ બાજુ ઇક્વલ ટુ છે ને એટલે આ બાજુની કિંમત જવાબ આવે એટલે આ બાજુ ઘાટું વર્તુળ કરવાનું, પેલી બાજુ ખુલ્લું વર્તુળ. -1 આવે. ઓકે. આ કયું વિધેય થઈ ગયું? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. એનો વિસ્તાર શું થશે? z. એને બે સંકેતથી દર્શાવાય, બોક્સ વિધેય અથવા ફ્લોર વિધેય. બોક્સ અથવા ફ્લોર. એના પછી 8મું વિધેય જોઈએ. 8મું વિધેય મહત્તમ પછી કયું? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. મહત્તમ પછી ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. ઓકે. આને ફ્લોર કહેવાય. તો આને ઇંગ્લિશમાં કહેવાય સીલિંગ. કયું? સીલિંગ ફંક્શન. આ ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો. ફ્લોર. ફ્લોર એટલે તળિયું. ના સીલિંગ એટલે છત. બરાબર. આના બે સંકેત છે. બોક્સ લખો તોય ચાલે, ફ્લોર લખો તોય ચાલે. આ બંને સંકેત એક જ છે, ધ્યાન રાખજો. ચલો કઈ વિધેય લખીએ છીએ? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય.
ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. જો આના જેવું જ છે, થોડો ચેન્જ થશે એટલે વિધેય લખું છું f from r થી r. વિધેય કયા પ્રકારનું છે? f from r થી r, અને એને સંકેતમાં આમ લખાય f of x બરાબર સીલિંગમાં x. સીલિંગ એટલે છત. આનો એક જ સંકેત છે. પેલામાં શું હતું? ફ્લોર. ફ્લોર એટલે તળિયું. બરાબર. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે આમાં નાની કિંમત જોવાની. ઓકે, આના બે સંકેત છે, ફ્લોર અથવા બોક્સ. આમાં નાની કિંમત જોવાની. અને પેલામાં શું છે? સીલિંગ. સીલિંગ એટલે છત. એટલે કઈ કિંમત જોવાની? એમાં મોટી કિંમત જોવાની. ક્લિયર? એની વ્યાખ્યા લખીએ. શું લખાય ગુજરાતીમાં? સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું? આમાં ડાબી બાજુ નાની કિંમત આવે ને, આમાં જમણી બાજુ કઈ કિંમત જોવાની? મોટી. સંખ્યા રેખા પર જમણી બાજુ મોટો પૂર્ણાંક જો. સંખ્યા રેખા પર જમણી બાજુ મોટો પૂર્ણાંક જો. ક્લિયર? આનો એક જ સંકેત છે. આમાં નાની કિંમત જોવાની, આમાં મોટી કિંમત જોવાની. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. જો ભૂલ ના કરતા ધ્યાન રાખજો. આમાં બે સંકેત છે, બોક્સ અથવા ફ્લોર, અને આનો એક જ સંકેત છે, સીલિંગ x. ઓકે, ક્લિયર? બરાબર. હવે સંખ્યા રેખા જો દોરેલી છે, સંખ્યા રેખા દોરેલી છે. હવે આને આ ઉદાહરણ લઈએ. જો એક્ઝામ્પલ નંબર 1 લઈએ. f of, ચલો f of 2.5 લો. તો સીલિંગમાં 2.5 સીલિંગ હશે. હવે 2.5. જો બોક્સ હોય તો નાની કિંમત જોવાની. જવાબ 2 આવે. હવે 2.5 ક્યાં આવે? તો 2.5 અહીંયા આવશે, 2 અને 3 ની વચ્ચે. હવે 2 અને 3 ની વચ્ચે વ્યાખ્યા શું છે? જમણી બાજુ કયો જોવાનો? મોટો પૂર્ણાંક કયો? 3. જો ફ્લોર હોય ને તો નાની કિંમત જોવાની, સીલિંગ હોય તો મોટી કિંમત. તો આનો જવાબ કેટલો આવે? આનો જવાબ 3 આવે. સંખ્યા રેખા પર જમણી બાજુ મોટો પૂર્ણાંક જોવાનો. ઓકે, ચલો એના પછી f of 9.10. 9.10 એટલે સીલિંગમાં 9.10. સીલિંગ છે. હા, 9.10 કોની વચ્ચે? તો 9.10 એ 9 અને 10 ની વચ્ચે આવે. અહીંયા આવશે. તો જવાબ શું આવે આનો? 10. મોટો પૂર્ણાંક કયો? 10. તો આનો જવાબ આવ્યો 10. એના પછી f of કેટલા? f of -3.5. તો સીલિંગમાં, સીલિંગ હોય તો જ થાય. હા, સીલિંગ છે ને, તો સીલિંગમાં -3.5 કોની વચ્ચે? તો -3.5 અહીં આવશે. તો -3 ને -4 ની વચ્ચે આવે. મોટો પૂર્ણાંક કયો? -3. જમણી બાજુ મોટો પૂર્ણાંક. પેલામાં ડાબી બાજુ જવાનું. આમાં જમણી બાજુ મોટો પૂર્ણાંક કયો? -3. એના પછી નંબર 4 f of -0.99. એ શેમાં છે? સીલિંગમાં જો હોય. આ સીલિંગ છે. સીલિંગ એટલે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. મોટી કિંમત જોવાની. તો -0.99 ક્યાં આવશે? તો -0.99 0 અને -1 ની વચ્ચે અહીં આવે. તો એમાં મોટો પૂર્ણાંક કયો થાય? 0. જો ફ્લોર હોત તો જવાબ -1 આવે. સીલિંગ હોત તો શું આવે? આનો જવાબ 0 આવ્યો. આનો જવાબ આવશે 0. એના પછી નંબર 5. ચલો f of 3. f of 3. હવે સીલિંગમાં 3 હોય તો પૂર્ણાંક પર કોઈ અસર ના થાય. 3 હોય કે 5 હોય, જવાબ એના એ. પાછો મોટો પૂર્ણાંક ના જોતા 4. અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક થાય. પૂર્ણાંક પર કોઈ અસર ના થાય. 3 હોય તો શું થશે? 3. એના પછી છઠ્ઠું જોઈએ. f of -4.9. ચલો -4.9. સીલિંગમાં -4.9. -4.9 કોની વચ્ચે? તો -5 અને -4 ની વચ્ચે આવે. તો એમાં સીલિંગ એટલે મોટી કિંમત શું થાય? મોટો પૂર્ણાંક કયો થયો? -4. આનો જવાબ કેટલો આવશે? -4.
એના પછી f ઓફ 0.5 લો. ચલો 0.5, તો સીલિંગમાં 0.5. હવે 0.5 કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે અહીં આવે. જો ફ્લોર એટલે નાની કિંમત જોવાની, સીલિંગ એટલે મોટો પૂર્ણાંક કયો? 1 થયો. આનો જવાબ આવ્યો 1. ઓકે, આ બંને ઉદાહરણ એકના એક જ છે. જો આ ફ્લોર છે, ફ્લોર અથવા બોક્સ છે, પેલું સીલિંગ છે. સીલિંગ એટલે મોટી કિંમત જોવાની, આમાં નાની કિંમત જોવાની. ક્લિયર? બરાબર. એટલે આજે આવ્યું ને એનો જવાબ શું આવે જુઓ તો ધ્યાનથી. આનો જે જવાબ છે આની જેમ જ જો, આનો જવાબ પૂર્ણાંક જ આવે છે. જો જવાબ પૂર્ણાંક જ છે તો આનો બી વિસ્તાર શું થાય? આનો પણ વિસ્તાર z જ આવે. જો તમે ગમે તેવી અપૂર્ણાંક કિંમત મૂકશો તો એ પૂર્ણાંક થઈ જાય છે. પોઈન્ટ વાળી આવતી જ નથી આમાં. જો તો આનો વિસ્તાર પણ શું આવશે? z આવે. એટલે સીલિંગ હોય કે ફ્લોર હોય, એનો વિસ્તાર હંમેશા શું થશે? એનો વિસ્તાર હંમેશા, બોલો, એનો વિસ્તાર હંમેશા z થશે. એ સીલિંગ ફંક્શન હોય કે ફ્લોર ફંક્શન હોય, આ ધ્યાન રાખજો. બરાબર. એટલે અહીંયા લખી નાખીએ છીએ કે f ફ્રોમ r થી r હોય, r થી r હોય, અને f ઓફ x બરાબર કયું વિધેય હોય? સીલિંગ ફંક્શન હોય. એટલે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હોય તો એનો વિસ્તાર શું થશે? નો વિસ્તાર, બોલો, વિસ્તાર શું થશે? હંમેશા આ જે જવાબ આવ્યો એનો વિસ્તાર કહેવાય. તો જવાબ શું આવે? z થાય. ઓકે, એટલે બંનેનો વિસ્તાર સરખો છે. બંનેમાં જવાબ z માંથી જ આવે. બંને નામ શું છે? પૂર્ણાંક ભાગ વિધેય. પેલું મહત્તમ ને આ ન્યૂનતમ. બંનેનો વિસ્તાર સરખો. કેટલો? z. બંનેનો વિસ્તાર z છે. ક્લિયર? ચલો હમણાં સંખ્યા રેખા દોરી હતી આપણે. સંખ્યા રેખા. ચલો આ 0, આ 1, 2, 3, 4, -1, -2, -3, -4. હવે -2 અને -1 ની વચ્ચેની ગમે તે કિંમત લઈશ, -2 અને -1 ની, તો જવાબ શું આવશે? આમાં સીલિંગમાં જવાબ શું આવશે? -1 આવશે. બરાબર ને? ચલો આ અંતરાલ લઈએ, અહીંથી ચાલુ કરીએ. -2 less -2 less than x less than or equal to -1. ઇક્વલ ટુ આ બાજુ કર્યું મેં, ઇક્વલ ટુ આ બાજુ કર્યું એટલે આ બાજુની કિંમત આવે. ખબર પડી ગઈ? તો -2 અને -1 ની વચ્ચેની કિંમત લો તો સીલિંગનો જવાબ શું આવશે? -2 અને -1 ની વચ્ચેની ગમે તે કિંમત લો તો ફ્લોરનો જવાબ -2 આવે, પણ આ સીલિંગનો જવાબ શું આવશે? -1. મેં આ બાજુ ઇક્વલ ટુ કર્યું એટલે આ બાજુની કિંમત આવશે. આ અંતરાલ લીધો, એના પછીનો અંતરાલ લો તો -1 અને 0 ની વચ્ચેની ગમે તે કિંમત લઈશ તો સીલિંગનો જવાબ શું આવશે? 0. એના પછીનો અંતરાલ લો તો 0 અને 1 વચ્ચેની ગમે તે કિંમત લઈશ તો સીલિંગનો જવાબ, આ સીલિંગનો જવાબ શું આવે? 1. પછી 1 થી 2 વચ્ચેની ગમે તે કિંમત લો તો એના માટે સીલિંગ જે છે એનો જવાબ 2 આવશે. પછી 2 અને 3 એના વચ્ચેની ગમે તે કિંમત લો તો સીલિંગનો જવાબ શું આવશે? 3. ક્લિયર? એટલે આ બાજુ ઇક્વલ ટુ કર્યું છે એટલે આ બાજુની કિંમત આવે સીલિંગમાં. ફ્લોરમાં આ બાજુ ઇક્વલ ટુ કર્યું હતું એટલે આ બાજુની કિંમત આવે. વ્યાપક સ્વરૂપે અહીં n લઉં, અહીં x લઉં અને એના કરતા અહીં 1 વધારે લઉં. કેટલી? n + 1. આના કરતા અહીં વધારે છે ને, તો આના માટે સીલિંગનો જવાબ શું આવશે? આ બાજુની કિંમત આવે ને, જવાબ શું આવશે? n + 1. ક્લિયર? બરાબર? ખબર પડી ગઈ? એટલે આ બાજુ ઇક્વલ ટુ કરવાનું શેમાં? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયમાં. અને મહત્તમમાં આપણે આ બાજુ ઇક્વલ ટુ કર્યું, આ બાજુની કિંમત આવતી હતી એટલા માટે. ચલો એના પછી ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ જોઈએ.
ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય આલેખ. આ દરેકના આલેખ યાદ રાખજો, બરાબર. દરેક વિધેય યાદ રાખજો, દરેકના આલેખ પણ યાદ રાખજો. આની જેવો છે આલેખ, બરાબર. આ 0 1 2 3 1 2 3 -1 -2 -3 -1 -2 -3. ઓકે, ચલો હવે આલેખ દોરીએ. આની જેમ જ જો આલેખ આની જેમ જ આવશે. આમાં શું હતું, પેલામાં આ બાજુની કિંમત આવતી એટલે આ બાજુ ઇક્વલ ટુ કર્યું હતું આપણે. જો આ બાજુ ઘાટું વર્તુળ કર્યું ને, શેમાં, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં આ બાજુની કિંમત આવતી હતી એટલે આ બાજુ ઘાટું કર્યું હતું. આમાં આ બાજુની કિંમત આવશે એટલે આ બાજુ ખુલ્લું વર્તુળ કરીશું, પેલી બાજુ ઘાટું વર્તુળ કરીશું. ઇક્વલ ટુ આ બાજુ છે ને એટલે આ બાજુની કિંમત આવે. અહીંથી ચાલુ કરો, 0 એ 1 ને, તો આ 0 એટલે અહીં ખુલ્લું વર્તુળ, આ 0 એ 1, ઘાટું વર્તુળ આ બાજુ કરવાનું. 0 એ 1 થઈ ગયું, 1 એ 2 ઉપર જાઓ, આ બાજુ ખુલ્લું વર્તુળ, 1 એ 2, 2 એ 3, 2 એ ખુલ્લું વર્તુળ, પેલી બાજુ ડાર્ક વર્તુળ કરવાનું. જો 0 એ 1, 1 એ 2, 2 એ 3 આમ જશે ને. પછી -1 એ 0, આ બાજુ ખુલ્લું વર્તુળ, -1 એ 0, પછી -2 એ -1 અહીં, પછી -3 એ -2. હા, આલેખ આમાં આવશે. આની જેમ જ છે. જો પેલામાં આ બાજુની કિંમત આવતી હતી એટલે આ બાજુ ઘાટું વર્તુળ કરતા, પેલી બાજુ ખુલ્લું વર્તુળ. આમાં પેલી બાજુની કિંમત આવે છે ઇક્વલ ટુ આ બાજુ છે એટલે આ બાજુ ઘાટું વર્તુળ કરવાનું. કિંમતોનો જ્યાં કિંમતોનો સમાવેશ થાય છે, -1 નો સમાવેશ થાય છે ત્યાં ડાર્ક વર્તુળ કરીશું. કિંમતનો સમાવેશ ના થતો હોય ત્યાં ખુલ્લું વર્તુળ કરીશું. બંને આલેખ સરખા જ છે, ખાલી આ ચેન્જ કરવાનું. ઓકે, હવે શું થયું બોલો. આનો આલેખ સળંગ છે, અહીંયા લખી દેવાનું આલેખ સળંગ નથી, તૂટક છે. એટલે અહીંયા લખી દેવાનું કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય જે છે, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય નો આલેખ, આલેખ જે છે સળંગ ક્યાં છે, તૂટક છે. આલેખ સળંગ નથી. ક્લિયર, બરોબર. એટલે આ તમારા કેટલા વિધેય થયા, 8 વિધેય થયા. બધા ધ્યાન રાખજો, બધા જ અગત્યના છે. એટલે આ જે ટોપિક ચાલ્યો ને વિધેયના પ્રકાર, એ સૌથી અગત્યનો છે. અને આ ટોપિક તમારા 12માં ફરી આવશે. 12માનું પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેયમાં. ક્લિયર આટલું, બરોબર. એટલે આ તમારા વિધેયના પ્રકાર થયા. પહેલું કયું હતું, તદિય વિધેય, બીજું અચળ વિધેય, ત્રીજું માનાંક વિધેય, પછી સુરેખ વિધેય, પછી બહુપદી વિધેય, ચિહ્ન વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય.